આજે અક્ષર મંદિર ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બની રહી છે, તો એના શૂટિંગમાં અમને વીરપુર ગ્રામ્યના હરિભક્તોને જવાનો મોકો મળ્યો હતો. તો એનો લાભ લેવા માટે અને શૂટિંગ માટે અમે અત્યારે છે એ ગોંડલ અક્ષર મંદિરે એ જઈ રહ્યા છીએ. અને સાથે અમારી સાથે સંજયભાઈ છે. અને જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે અક્ષર મંદિરે જઈ રહ્યા છે. મારી સાથે સંજયભાઈ છે, સહજ છે પાછળ, એના પપ્પા છે અને ધનાભાઈ છે. અને બધા અમે અત્યારે અક્ષર મંદિરે ફિલ્મનું શૂટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. મિલતે આગલા વિડીયો में. જેતપુરથી લઈ અને રાજકોટ સુધીનો 6 લાઇન હાઈવે બની રહ્યો છે. એમાંના અમુક પુલ છે એ બની ગયા છે, એ આપ જોઈ શકો છો. અત્યારે 6:15 વાગે અમે અહીંયા ગોંડલમાં એન્ટર થઈ ગયા છીએ અને અક્ષર મંદિરના 4 નંબરના ગેટ ઉપરથી ગાડી છે એ પાર્ક કરવા માટે અમે જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો, અત્યારે અહીંયા 4 નંબરના ગેટની અંદર એન્ટ્રી લઈ અને ગાડી પાર્કિંગ કરી અને અત્યારે મંદિર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને ત્યાંથી દર્શન કરી ભોજનનો લાભ લઈ અને અમારા સહજભાઈ ખૂબ જ ઉત્સાહી છે શૂટિંગ માટેના. એટલે હવે અમે બધા તૈયાર ગાડી પાર્ક કરી અને જે ભોજનશાળામાં પ્રસાદ લઈ અને શૂટિંગના સ્થળ ઉપર પહોંચીશું. અને ગાડી પાર્ક કરી અને અમે તરત આવી ગયા ભોજનશાળાની અંદર. ત્યાં ભોજન લઈ પ્રસાદ લઈ અને અમે રવિ સભા ભરવા માટે એ સભા મંડપની અંદર ગયા. કોઈના પ્રત્યે પ્રતિકાર પછી બહાર નીકળ્યા પછી મારવાના પ્રયત્નો થયા છે. અને એ વખતે દર વખતે શાસ્ત્રીજી મહારાજે બચાવ્યા. ચાણસદ માતા શાસ્ત્રીજી મહારાજ. અને ત્યાં જે મંદિરો હોય, હરિમંદિરો, એ જે તે ગામના હરિભક્તો સંભાળતા હોય, એમના જ હાથમાં હોય. જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે સભા મંડપની અંદર ટૂંકી સૂચના હતી કે શૂટિંગની અંદર શું શું કરવું. એ સૂચના પૂરી કરી અને હું અને સહજભાઈ ને બધા છે અત્યારે શૂટિંગના સ્થળ એટલે કે અક્ષરગંગા ઘાટ પાસે જઈ રહ્યા છીએ. ઘાટમાં જતા હતા એ પહેલા ઠાકોરજીના શયન દર્શન થઈ ગયા હતા, તો શયન દર્શન કરવા માટે આવી ગયો. ઠાકોરજીના દર્શન કરી લીધા બાદ અમે આવી ગયા અક્ષરઘાટના ગેટ નંબર 1 ઉપર. અને અહીંયા બધા અમે ઊભા રહી અને બધા વેઇટિંગ કરી રહ્યા છીએ. અને હમણાં ગેટ ખુલશે એટલે બધા એકસાથે લાઇનમાં અંદર શૂટિંગ માટે જવાના છીએ. અને જે આ ગેટ ખુલી ગયો છે અને હવે બધા અમે લાઇનબદ્ધ બધા એન્ટર થઈ રહ્યા છીએ. અને બધા એકસાથે લાઇનમાં પસાર થઈ રહ્યા છીએ ઘાટમાંથી. અને અમને ત્યાંથી એક પાણીની બોટલ અને એક LED બલ્બ એટલે કે LED દીપ, એમાં પાણી નાખીએ એટલે લાઇટ થાય. અને આખું ડ્રોનથી શૂટિંગ લેવાનું હતું એટલે બધાને એક પાણીની બોટલ અને એક LED દીવો આપવામાં આવ્યો છે. અને ખૂબ જ સરસ રીતે જ આ બધા અમે ઘાટમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને ખૂબ જ સુંદર મજાનો રાતનો નજારો છે અક્ષરઘાટનો અને ખૂબ જ દિવ્ય. ફાઇનલી મિત્રો, અત્યારે અક્ષર ગંગાના ઘાટ ઉપર આવી ગયા છીએ અને બધા દીવડા અને એવું બધું લઈ લઈને છે અત્યારે શૂટિંગ માટે અમે બધા જઈ રહ્યા છીએ. અંદર એન્ટર થઈ ગયા ત્યારબાદ અહીંયા આખો શૂટિંગ અને કેમેરાનો છે એ ટ્રક આવી ગયો છે. આની અંદર બધા કેમેરા ને બધું લાઇટિંગ ને એવું બધું છે. અમે બધા વેઇટિંગ કરતા હતા અને અમારી સાથે અર્પિતભાઈ હતા. એ પાણીનો નિકાલ થાય એ માટે ઘાટ ઉપરથી જે પાણી પસાર થાય એનો પ્રયત્ન કરી રહ્યા છે. જો આ બધી મોટી મોટી લાઇટો છે એ ક્રેન દ્વારા ઘાટની વચ્ચે સેન્ટરમાં રાખવામાં આવી, જેથી કરીને બધાની ઉપર ખૂબ જ સરસ રીતે પ્રકાશ પડે અને બધા શૂટિંગની અંદર આવી શકે. અને આ લાઇટિંગ માટે અમે 2 થી 2.5 કલાકનો વેઇટ કર્યો. ત્યારબાદ 11:30 વાગે શૂટિંગ છે એ શરૂ થયું હતું. અને ધીમે ધીમે બધી લાઇટ છે એ બધા ઉપર પડે અને આખો નજારો જોઈ શકો છો. આખી ક્રેનથી છે બધી લાઇટ ઉપર ચડાવી છે અને ખૂબ જ સરસ રીતે આખું શૂટિંગનો છે એ નજારો આપને જોવા મળી રહ્યો છે. અને આ ઘાટની અંદર બધા છે અત્યારે વેઇટિંગ કરી રહ્યા છે. અને ખૂબ જ ટૂંક જ સમયની અંદર અમારું છે એ શૂટિંગ ચાલુ થવાનું છે. જ્યાં બધા સંતો અને પાર્ષદો બધા લાઇનમાં ગોઠવાઈ ગયા છે. અને ઉપર મહિલા હરિભક્તો પણ ખૂબ જ સરસ રીતે ગોઠવાઈ ગયા છે. અને જ્યાં બધા દીવડા લઈને બધા ઊભા છે. અને હમણાં આ બધા કેમેરાના બધા જે સાધનો છે એ બધા એન્ટર થઈ રહ્યા છે. દરેક ખૂણામાંથી અલગ અલગ જગ્યાએથી છે એ સીન લેવાના હતા. એટલે આ બધી વસ્તુ છે બધા એક એક જગ્યાએ ગોઠવાય અને 1.5 કલાક આખું છે શૂટિંગ છે એ ચાલે. અને એના મધ્ય ભાગની અંદર જે મોટી લાઇટ છે આખી લગાવી
જો આ આખો સંપૂર્ણ અક્ષરઘાટ છે એમાં બધા ગોઠવાઈ ગયા છે અને શૂટિંગને હજી બહુ વાર હતી એટલે મારી સાથે સુરીલભાઈ હતા એ પાણીની અંદર કંઈક થોડીક કારીગુદી કરી રહ્યા હતા બધી SVD લખ્યું એટલે કે સુરીલ વિપુલભાઈ ડોબરિયા અને ટાઈમ પસાર અમે કરી રહ્યા હતા કારણ કે ટાઈમ જ નહોતો જતો ને એ લોકોને હજી શૂટ કરવામાં બધું ગોઠવણીના અંતે બધું સેટઅપ કરવામાં બહુ વાર લાગતી હતી અને અમે છે ને અહીંયા છેલ્લે ઊભા હતા એટલે કેવી રીતના વારો આવશે કાંઈ નક્કી જ નહોતું પણ તોય કહેવાય ને કે છેલ્લે અમારો વારો આવ્યો અને છેલ્લે જો આ છેલ્લા ખૂણાની અંદર છે આખું સેટઅપ ગોઠવાઈ રહ્યું છે છેલ્લે આવી રીતના ગોઠવાઈ ગયા અને ખૂબ જ સરસ રીતે જો આખો લાઇટિંગનો વ્યૂ છે એ આપને જોવા મળી રહ્યો છે અને ખૂબ જ સરસ રીતે આ બધા બબેલની લાઇનમાં બધા ઊભા રહી ગયા છીએ અને છેલ્લે છે એ આપણા ફિલ્મના ડિરેક્ટર અરવિંદભાઈ બબેલ જેને સંસ્થાની ઘણી બધી ડોક્યુમેન્ટરી ફિલ્મ શૂટ કરી છે એવા અરવિંદભાઈ બબેલ છે એ આખા અમારી સાઈડ આખા આવી કેમેરાનું બધું પ્રોપર સેટઅપ કરી અને કેમેરા ગોઠવી અને અમારો સીન છે એ એકદમ ક્લોઝઅપથી લીધો અમને આશા જ નહોતી કે અમારો સીન પણ આમાં આવશે અને ખૂબ જ સરસ રીતે જે આ ખૂણાની અંદર બધું આખું કેમેરાનું સેટઅપ ગોઠવાય છે અને ત્યારબાદ ડ્રોન શૂટિંગ લીધા બાદ ઓરિજિનલ દીવો આપી અને બધાનું કેમેરાથી છે એ શૂટિંગ લેવાના હતા એટલે જો આ બધું કેમેરાનું સેટઅપ ગોઠવાઈ રહ્યું છે આશરે બહુ મોંઘા કેમેરા છે આઈ થિંક 2.5 કરોડનો તો એક કેમેરો હશે જ એવા મોટા મોટા કેમેરા જે ફિલ્મની અંદર શૂટ થતા હોય એવા કેમેરા છે એ અત્યારે અહીંયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આપણા ડિરેક્ટર છે અરવિંદભાઈ બબ્બલ અને ખૂબ જ સરસ રીતે જો આખું ઘાટની અંદર અત્યારે 2 વાગ્યા હતા અને પાણીમાં ઊભા એવી કડકડતી ઠંડી વાતી હતી કે અંદરથી ઠંડી એટલી આવતી હતી ને કે શૂટની અંદર અમારો હાથ ન કાપે તો સારું કારણ કે 1:15 થઈ ગયા અને મોડી રાત સુધી આખું શૂટિંગ ચાલ્યું અને ખૂબ જ સરસ રીતે 2:30 વાગે શૂટિંગ કમ્પ્લીટ કરી અને અમે નીકળી ગયા વીરપુર આવવા માટે કારણ કે 2:30 વાગ્યા સુધી જાગતા હતા એટલે ખૂબ જ ભૂખ લાગી હતી એટલે સુરીલભાઈને બધાને ભૂખ લાગી હતી તો અમે ગાંઠિયા ખાવા માટે આવતા રહ્યા આ ગોંડલના માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સરસ રીતે જય આદ્યશક્તિ ગાંઠિયા સેન્ટર આવેલું છે ત્યાં લાઈવ થેપલા ગાંઠિયા 24 કલાક આખું ચાલુ જ હોય છે ગમે ત્યારે તમે આવો તમને ખૂબ જ સરસ રીતે ફ્રેશ નાસ્તો છે એ તમને અહીંયા મળી રહેવાનો છે તો સરસ મજાના ગરમા ગરમ મળેલા ગાંઠિયા અને ચિપ્સ ને એવું બધો નાસ્તો કરી અને અમે નીકળી ગયા વીરપુર જવા માટે અને ખૂબ જ સરસ રીતે અત્યારે ગોંડલથી વીરપુર અમે જઈ રહ્યા છીએ અને આવા અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ફાઇનલી મિત્રો અત્યારે 3 વાગે છે એ હું ઘરે આવી ગયો છું અક્ષર મંદિરનું શૂટિંગ કમ્પ્લીટ કરી અને ખૂબ જ સરસ અત્યારે બહુ મોડી રાત સુધી આખું છે અક્ષર મંદિરનું શૂટિંગ ચાલ્યું અને 2:15 એક્ઝેક્ટ 2:15 વાગે છે શૂટિંગ પૂરું કરી અને વચ્ચે રસ્તામાં ભૂખ બહુ લાગી હતી અને ઠંડીનું વાતાવરણ બહુ જ હતું અને ખુલ્લા ઘાટની અંદર બહુ ઠંડી લાગી રહી હતી તો રસ્તામાં નાસ્તો કરી અને અત્યારે 3:15 વાગે ઘરે પહોંચી ગયો છું અને હવે કાલે નેક્સ્ટ ડે પણ શૂટિંગ છે એટલે સવારમાં વહેલું જવાનું છે 9 વાગે 9 થી 6 કાલે પણ આખો દિવસ શૂટિંગ ને બધું થવાનું છે તો ખૂબ જ સરસ રીતે આખા દિવસનો વ્લોગ આમાં અપલોડ કર્યો છે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય સ્વામિનારાયણ